કામદારોના હક અને અધિકારને લઈને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી નાઇટ્રિક્સ કંપની બહાર ધરણા પર બેઠા છે। કડકડતી ઠંડીમાં કર્મચારીઓ આ ધરણા ચાલુ કર્યા છે। તેની પાછળના કારણો છે કર્મચારીઓના પગારનો મુદ્દો હોય કે તેમને પડતી હાલાકીઓને લઈ। ત્યાં ધારાસભ્યએ શું વાત કહી? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર અલગ અલગ લડતોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે। પછી એ વિદ્યાર્થીઓની લડત હોય કે કામદારોની લડત હોય, ત્યારે ભરૂચ જિલ્લાના જીઆઈડીસી જે ઝઘડિયા ખાતે આવેલી છે નાઇટ્રિક્સ કંપની, ત્યાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે કામદારો સાથે જે શોષણ થઈ રહ્યું છે, તેમને પૂરતા પ્રમાણમાં જે પગાર નથી મળી રહ્યો તેવા આરોપો થઈ રહ્યા છે, તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને આ કંપનીના કામદારો છે તે ધરણા ઉપર ઉતર્યા હતા અને તેના સંદર્ભમાં તેમને સમર્થન કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે નાઇટ્રિક્સ કંપની પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કામદારો સાથે ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી। ત્યારે ઘટનામાં જે કર્મચારીઓની શોષણની પ્રવૃત્તિ છે તેની સામે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ મામલે જે કોઈ પણ જવાબદાર કંપનીના લોકો છે તેઓ તાત્કાલિક ધોરણે કામદારોની જે માંગ છે તેને સંતોષે અને તેનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ પણ કરી છે। પહેલાં તો સાંભળો ધારાસભ્ય શું કહી રહ્યા છે તેમને। કંપની જે ઝઘડિયા ખાતે છે એ કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂરન બેસવું પડ્યું છે। આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક્ટ 1948 મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ 1953 મુજબ આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમનામાં પીએફ બુક આપવામાં નથી આવતી, આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો। ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમનું શ્રમ નિયામક કાયદા પર કાયદા, પરિપત્ર પર પરિપત્ર બનાવતા જાય છે અને આ વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે એ અહીંના સ્થાનિક કામદારોને માત્ર ને માત્ર એક લેબર તરીકે, એક શ્રમિક તરીકે એમનું શોષણ કરે છે। આ એ જ વર્કરો છે જેમણે આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે। શરૂઆતમાં 100 ટન એનું પ્રોડક્ટ હતું, એની જગ્યાએ આજે 1200 ટનનું પ્રોડક્શન આ લોકો પર મંથ કરે છે। કંપની એટલું ગ્રોથ કરેલી છે, એટલી અપ થયેલી છે કે બીજો પ્લાન્ટ પણ અહીંયા બાજુમાં જ નાખી રહી છે, પણ 12 વર્ષના કર્મચારીને આજ દિન સુધી એનો પગાર વધારો મળ્યો નથી, આજ દિન સુધી એને મેડિક્લેમ મળ્યું નથી, એને પીએફ એડ કરવામાં નથી આવ્યું, પગાર સ્લીપ એમને મળી નથી। ત્યારે આવી તો કેટલી કંપનીઓમાં બહારથી આવેલા લોકો આ પ્રકારની શોષણ કરે છે। ત્યારે લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, એમનો પગાર વધારો મળે, એમને લેબર ડાયરેક્ટ કંપની થ્રુ જ એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છે। અને આ જ પ્રકારે ઘણી કંપનીઓમાં પણ અન્યાય થાય છે। ત્યારે એવા લોકોને પણ હું કહેવા માંગુ છું, આજે અમે શાંતિથી આ નાઇટ્રિક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર બેઠા છે। તમે આજે આ લોકોને બધાને સહકાર આપવા માટે, સમર્થન આપવા માટે અહીંયા પધારો। આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારાધોરણો મુજબ તમને નિયમિત એમની ગાઈડલાઈન મુજબ પગાર ધોરણ નથી આપતી, લાભો નથી આપતી, તો તમારા માટે પણ આ લોકો આવનારા દિવસોમાં તમારા સમર્થનમાં હશે, અમે પણ તમારા સમર્થનમાં હશું। ત્યારે આજની આ ધરણાના કાર્યક્રમમાં અમે 100 બેઠા છે। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું બેસવું પડશે તો આપણે બેસીશું અને એમાં તમારા સમર્થનની જરૂર છે। ત્યારે વાલિયા હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર, દહેજ હોય, પાનોલી હોય કે આજુબાજુ વિસ્તારથી આ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે, આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે। સૌ પોતાનો એક દિવસનો સમય આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારોની જીઆઈડીસીઓમાં સમાન કામ, સમાન વેતનનો ધારો લગાડાવીએ અને જે લોકો બહારથી આવે છે એમને તરત પરમિટન્ટ કરવામાં આવે છે અને જે લેન્ડ લૂઝરો છે, જેમણે જમીનો આપી છે, એમને પરમિટન્ટ નથી કરવામાં આવતા। ત્યારે એ દિશા તરફ પણ આપણે માંગણી લઈને આગળ વધવાનું છે। તો આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે। આપણે શાંતિપ્રિય રીતે કંપનીના ગેટની આગળ ધરણા પર બેઠા છે।
ત્યાં આવીને તમે પણ બેસો અને આમને ન્યાય માટેની આપણી સૌ માંગણી કરીએ એ જ વિનંતી સાથે બધાને જય આદિવાસી, જય જોહાર. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે કે જે કામદારોની હિતની લડાઈ છે તેના માટે તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. તેમના હક અને અધિકાર માટે તેમની આ લડત છે તે ચાલુ રહેશે તેવું પણ આશ્વાસન તેમણે આપ્યું છે. ત્યારે જોવાનું રહે કે નેટફ્લિક્સ કંપની બહાર જે કામદારો પોતાના હક અધિકાર માટે લડી રહ્યા છે તે મામલે કંપની કોઈ નિર્ણય લે છે કે કેમ. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.